चलो સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પહેલા તમને ખ્યાલ હશે તો વિજ્ઞાન એવું કહેતું હતું કે પરમાણુ અવિભાજ્ય છે। પછી કેટલીક ઘટનાઓ બની એના પરથી ખબર પડી કે પરમાણુ વિભાજ્ય છે। પરમાણુની અંદર અતિ સૂક્ષ્મ નાના નાના કણો રહેલા હોય। શોધ થઈ, ઇલેક્ટ્રોનની શોધ થઈ, પ્રોટોનની શોધ થઈ અને ન્યુટ્રોનની શોધ થઈ। તો જો ચેપ્ટર આ રીતના આગળ વધે છે। અહીંયા આવે એટલે ખબર પડે કે પરમાણુ વિભાજ્ય છે। પરમાણુ વિભાજ્ય છે। હવે આપણે મેક્સિમમ થિયરી નો અભ્યાસ કરવાનો છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન, બરોબર? પ્રોટોન અને ઇલેક્ટ્રોન થિયરી કેમ જાય છે જો સ્ટેપ બાય સ્ટેપ એક એકમ આગળ વધતી જશે એટલે કમ્પ્લીટ આપણને ખ્યાલ આવજો। પછી અંદર ચેપ્ટર ની અંદર સાહેબ બહુ આવતું તો એવું ના થવું જોઈએ, બરોબર? અને હવે વાત આવી કે પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કયો રહેલા હોય, એટલે કે પરમાણુનું બંધારણ કેવું હોય। તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રયોગો કરેલા છે। કેટલાક વૈજ્ઞાનિકો એમ કહેતા હતા, જોજો અહીંયા કે અહીંયા ઇલેક્ટ્રોન હોય, અહીંયા પ્રોટોન હોય, અહીંયા ન્યુટ્રોન। કેટલાક વૈજ્ઞાનિકો પણ આની કોઈ સાબિતી મળતી નહોતી એમ। કેટલાક વૈજ્ઞાનિકો આવું કહેતા હતા કે અહીંયા ઇલેક્ટ્રોન હોય, અહીંયા પ્રોટોન હોય, અહીંયા ન્યુટ્રોન હોય। ન્યુટ્રોન અહીંયા આવે તો પ્રોટોન અહીંયા આવતો રહે અને ઇલેક્ટ્રોન આ રીતના આવતો રહે, પણ આની કોઈ સાબિતી નહોતી, બરાબર? એ જ પ્રમાણે કેટલાક વૈજ્ઞાનિકો આવું પણ કહેતા હતા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, જો ઇલેક્ટ્રોન અહીંયા જાય તો પ્રોટોન અહીંયા જાય, ન્યુટ્રોન અહીંયા આવે, પણ આવા બધા પરમાણુના બંધારણની કોઈ સાબિતી નથી। એટલે વૈજ્ઞાનિકોને પહેલી ફરજ પડી કે પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની ગોઠવણી કેવી હોય, બરોબર? જો સૌથી પહેલા પરમાણુ પહેલા એવું વિચારતા હતા કે પરમાણુ અવિભાજ્ય છે, પછી ખબર પડી કે ના પરમાણુ વિભાજ્ય છે। પરમાણુની અંદર પણ કણો રહેલા છે, કયા કયા? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન। હવે વાત આવી કે પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની ગોઠવણી કેવી રીતે થયેલી, તો સૌપ્રથમ 1898 ની અંદર જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે, જો પરીક્ષાની અંદર આ રીતના પ્રશ્ન પૂછાય, પ્રશ્ન આ રીતના પૂછાય જોજો, પછી તમારે ઘેર નોટ જાતે બનાવવાની છે, કોઈ મટીરીયલ ઉપર આધાર રાખવાનો નહીં, બરોબર? પ્રશ્ન આ રીતના પૂછાય કે જે થોમ્સનનો પરમાણુ નમૂનો વર્ણવો અને તેની મર્યાદા જણાવો। આવો પ્રશ્ન 2 માર્ક્સ ની અંદર પૂછી શકાય, બરોબર? હવે પહેલી વસ્તુ આ કે સાહેબ અમારા પ્રશ્ન નું મટીરીયલ ક્યાંથી લેવાનું? ભાઈ આ મટીરીયલ જાતે તૈયાર થાય। હવે બુકમાં તમે વાંચો, વાંચી નોટ ની અંદર જાતે લખો આ પ્રશ્ન, હવે એના નીચે આ મુદ્દા પાડીને જવાબ થઈ ગયો। પ્રશ્નનું મટીરીયલ બજારની અંદર નવનીત એના પર આધાર રાખશો ને તો તમારું માઇન્ડ છે ને નાનું રહી જશે। તમે અત્યાર સુધી આ જ કર્યું છે, જેવા ધોરણમાં 6થા ધોરણમાં આયા, 6થાની બજારમાંથી ગાઈડ લઈ આયા, 8મા ધોરણમાં આયા, ગાઈડ લાવી દીધી, તમે બહુ ઓછું વાંચન કર્યું છે, એટલે તમારું માઇન્ડ જે છે ને એ સંકોચિત છે। હવે જો સૌથી પહેલા હું તમને કહી દઉં, હું જ્યારે આ ચેપ્ટર ચલાવ્યો તમને ઘણો અંદર ડિટેલમાં લઈ જઉં કે નીટ જેડબલ ના આખા કોન્સેપ્ટ ક્લિયર કરાવો, પછી તમારા બુકમાં બધું આવશે નહીં, પછી તમને એમ કે સાહેબ આ બધું ક્યાંથી ચલાવ્યું? ભાઈ નીટ અને જેડબલ માં એવું બધું પૂછાય છે, એટલે બરોબર માઇન્ડ મોટું લાર્જ કરો, વધુ વાંચો કે જેના કારણે ખબર પડે કે વધુ વાંચવાથી તમે સારું સમજી શકશો, બરોબર? તો જે થોમ્સને સૌપ્રથમ, કોને ભાઈ? જે થોમ્સને સૌપ્રથમ પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને પ્રોટોન ની ગોઠવણી સમજાવી, કારણ કે એ વખતે ન્યુટ્રોન શોધાયો જ નહોતો, બરોબર? પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન ની ગોઠવણી સમજાવી, બરોબર? તો સૌપ્રથમ જે થોમ્સને શું કીધું? જે થોમ્સને એવું કીધું કે પરમાણુઓ ગોળ છે, આવા ગોળ
બોલો પરમાણુ કેવા છે ભાઈ? ગોળ છે. અને એની અંદર ધન ભાર બધા જ વેચાયેલો છે. ધન ભાર બધી જગ્યા પર વેચાયેલો છે. આ બધો ધન ભાર છે. ધન ભાર પરમાણુમાં બધા જ સ્થાનો પર વહેંચાયેલો છે. બરોબર? અને ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા છે કે જેના કારણે પરમાણુ વધુમાં વધુ સ્થાયી બને. જોજો વાક્ય બરોબર સમજજો. પરમાણુનો ધનભાર બધી જ જગ્યા પર એક સરખી રીતે વહેંચાયેલો છે. બરોબર? અને ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા છે કે જેના કારણે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ સૌથી વધુ સ્થાયી બને. ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાય કે જેથી પરમાણુ સૌથી વધુ સ્થાયી બને. બરોબર? તો ચલો બોલો બધા વિદ્યાર્થી મિત્રો, પરમાણુની અંદર પ્રોટોન કેવા ગોઠવાય છે કે પ્રોટોન ધન વીજભારિત છે. પ્રોટોન એ કેવો છે જોઈ લો, ધન વીજભારિત, અને ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારિત. તો ધન ભાર અંદર એવી રીતે વહેંચાયેલો છે, આખા પરમાણુમાં બધા એક સરખી રીતે વહેંચાયેલો હોય. આખા પરમાણુમાં ધન ભાર બધા એક સરખી રીતે વહેંચાયેલો હોય. અને ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા હોય કે જેથી પરમાણુ સૌથી વધુ સ્થાયી રચના પ્રાપ્ત કરે. શું કરે ભાઈ? બોલો, પરમાણુ સૌથી વધુ સ્થાયી બને. ક્યારે બને? કે ઇલેક્ટ્રોન અંદર એવી રીતના ગોઠવાય, કોઈ એક જગ્યા પર ના હોય, બધામાં એક સરખી રીતે વહેંચાયેલો હોવો જોઈએ. તો આપણે આને સમજવું હોય તો એને જુદા જુદા કેટલાક નામ આપવામાં આવે. એક્ઝામ્પલ તરીકે પ્લમ પુડિંગ, પ્લમ પુડિંગ, રાઇઝનની પુડિંગ, બરોબર, તરબૂચ. ચલો દરેક વિદ્યાર્થી તરબૂચ જોયેલું છે ભાઈ? હા કે ના? દરેક વિદ્યાર્થીએ તરબૂચ જોયેલું છે ખરા? હા કે ના? ચલો મને કોમેન્ટમાં લખો દરેક હા કે ના. ચલો તરબૂચની અંદર જે લાલ ભાગ હોય છે, લાલ ભાગ એ જોયેલો છે ભાઈ બધાએ ભાઈ? હા કે ના? તો બધું વિચાર આપ, તરબૂચની અંદર બધો જે લાલ ભાગ છે, લાલ ભાગ એ બધા ધનભારિત પ્રોટોન. બરોબર? ધનભારિત પ્રોટોન. અને એની અંદર બધા કાળા કાળા બી આવે છે, બધા જોયેલા છે? હા કે ના? તો એ જે કાળા કાળા બી છે એ બધા ઇલેક્ટ્રોન છે. વિચારો હવે, તો તરબૂચ હોય એની અંદર બધો લાલ ભાગ છે, કોઈ એક જગ્યા પર આખા તરબૂચમાં બધા લાલ ભાગ બધા એક સરખી રીતે વહેંચાયેલો હોય? ખબર પડે છે દરેકના? કમ્પ્લીટ. અને એની અંદર જે બી છે એ બી છે રે ઇલેક્ટ્રોન છે. બરોબર? તો તરબૂચની અંદર જે બધો લાલ ભાગ છે, લાલ ભાગ અહીંયા હું દોરતો નથી પણ તમારે સમજવાનું છે. અને એની અંદર જે કાળો બી છે બધો, એ કાળો બી તમારો ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન. અને આ અંદર જે લાલ ભાગ છે બધા ધનભારિત પ્રોટોન છે. શું છે ભાઈ? ધનભારિત પ્રોટોન. ચલો હવે પ્લમ પુડિંગ અને રાઇઝનની પુડિંગ એટલે શું ભાઈ? પ્લમ પુડિંગ કોને કહીશું, રાઇઝનની પુડિંગ કોને કહીશું? ચલો આમાંથી કેટલા વિદ્યાર્થીઓ બજારની અંદરથી અથવા ઘરે બનાવીને દાબેલી તો ખાધેલી છે ને? તો પ્લમ પુડિંગ એટલે દાબેલી જેવો અર્થ થાય. બરોબર? કે જેની અંદર બટાકાનો માવો બધો બે પડની વચ્ચે ભરેલો હોય, અને એની અંદર સિંગના દાણા હોય, જે બધા દાણાવાળા ભાગ છે ને, એ દાણાવાળા ભાગ બધા ઇલેક્ટ્રોન છે. ચલો આ બધી વસ્તુ ખબર પડી ભાઈ? પ્લમ પુડિંગ ને કહેવામાં આવે છે એક પ્રકારનો દાબેલી. બરોબર? કે જેની અંદર બટાકાનો માવો ભરેલો હોય, તો બટાકાનો માવાના બધા કણ કોણ ભાઈ? પ્રોટોન. અને એની અંદર સિંગદાણા હોય, તૂટી ફૂટી હોય, આ બધા જે છે બધા ઇલેક્ટ્રોન છે. ચલો કમ્પ્લીટ ખબર પડી હવે? તો આવો નમૂનો કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો તો ભાઈ? જે થોમ્સન.
ચલો આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ તો કોમેન્ટ ની અંદર લખજો તમે હા કે ના. ચલો કમ્પ્લીટ. હવે વિદ્યાર્થી મિત્રો બરોબર ધ્યાન રાખજો. તો જે થોમ્સને આ રીતના વર્ણન કર્યું કે આ રીતના ધનભાર પ્રોટોન અને ઇલેક્ટ્રોન આ રીતના વહેંચાયેલા છે. બીજું કે આ પરમાણુ નમૂનો સ્થાયીતા સમજાવતો હતો. એની મર્યાદા શું છે બરોબર ધ્યાન રાખજો. જોજો આ પરમાણુ નમૂનો સ્થાયીતા સમજાવતો હતો પણ પાછળથી જે નમૂના શોધાયા એની સાથે સુસંગત નહોતો. કયો નમૂનો તમે 10મા ધોરણ 9મા ધોરણની અંદર ભણીને આવો છો? રુથરફોર્ડનો આલ્ફા કણનો પ્રયોગ સાથે સુસંગત નથી. હવે કેટલાક વિદ્યાર્થી ચલો પરીક્ષાની અંદર મર્યાદા પૂછાય મર્યાદા તો મર્યાદા તમારે કયું વાક્ય લખવાનું? ફક્ત એક જ લીટી લખવાની છે. કઈ લીટી? તો રુથરફોર્ડનો પરમાણુ નમૂનો પાછળથી શોધાયેલા રુથરફોર્ડનો પરમાણુ નમૂનો પાછળથી શોધાયેલા પરમાણુ નમૂનો પાછળથી શોધાયેલા એટલે કયા? રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સાથે સુસંગત થતો નથી. આ મર્યાદા લખવાની. ચલો કેટલા વિદ્યાર્થીઓને ખબર પડી કે મર્યાદા લખવાનો પૂછાય પરીક્ષામાં તો કયું વાક્ય લખશો? બોલો બધા વિદ્યાર્થી મિત્રો કે જે થોમ્સનનો પરમાણુ નમૂનો પાછળથી શોધાયેલા કયા? તો રુથરફોર્ડનો આલ્ફા કણનો પ્રકીર્ણનનો પ્રયોગ સાથે સુસંગત થતો નથી. આ મર્યાદામાં લખવાનું. ક્લિયર વસ્તુ? તો પહેલા વાંચવાનો, પછી આ બધો રજાની ગુણી વાળો વાક્યો અંદર આવશે, આવી આકૃતિ દોરવાની, પછી મર્યાદામાં ખાલી એક જ લીટી લખવાની. તમારે નીચે જે પેરેગ્રાફ આપ્યો છે લખવાનું નથી આપો, ફક્ત એક જ લીટી. તો આ મટીરીયલ તૈયાર થઈ ગયો, પ્રશ્ન તૈયાર થઈ ગયો. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ આ વસ્તુ? હા કે ના લખવાડો? કમ્પ્લીટ. ચલો ઓકે. તો આ વાક્ય લખી કાઢો. રુથરફોર્ડનો આલ્ફા કણના પ્રયોગ સાથે સુસંગત થતો નથી. આ જે થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા છે. ચલો એના પછી આપણે એટલે વિજ્ઞાને આ નમૂનો સ્વીકાર્યો નહીં ભાઈ કે આ ચાલશે નહીં. અને પાછળ જતો શું થયું બોલાડો? પાછળ જતો તો ન્યુટ્રોનની શોધ થઈ પાછી. આમાં તો ન્યુટ્રોનનો કોઈ ઉલ્લેખ જ નહોતો. આ પણ મર્યાદા આપણે બનાવી શકીએ. બરોબર. 1896 ની અંદર ઇલેક્ટ્રોન શોધાયો, 1886 ની અંદર પ્રોટોન શોધાયો અને 1932 માં ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. બરોબર. એટલે જે થોમ્સનના પરમાણુ નમૂનામાં તો ન્યુટ્રોનનો કોઈ ખ્યાલ જ નહોતો. બરોબર. પછી પ્રયોગ આવ્યો. હવે જોજો એ બરોબર ધ્યાન આપજો. પ્રશ્ન પરીક્ષા પૂછાય રુથરફોર્ડ નો આલ્ફા કણ પ્રકીર્ણન નો પ્રયોગ વર્ણવો. બરોબર. રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ વર્ણવો. તો પરીક્ષાની અંદર આ પ્રશ્ન 3 માર્કમાં પૂછાય. હવે તમારે આમાં લખવાનું છે કેટલું બરોબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં જુદું જુદું ક્યાંથી પૂછાય છે. આ રીતનું વાક્ય આવે તો તમારે આવું લખવાનું રહે. તો સૌથી પહેલા ચલો દરેક વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ સમજી લઈએ. અને તમે ધોરણ 9 ની અંદર આ પ્રશ્ન રુથરફોર્ડનો પ્રશ્ન ભણીને આવો છો. પણ હું તમને એની અંદર થોડુંક વસ્તુ પૂછો કે તમે 9માં ભણ્યા હતા 12માં ભણવામાં શું ફરક આવે છે. તો સૌથી પહેલા સમજો. હવે આલ્ફા કણ એટલે 2He4 હિલિયમ થાય, હિલિયમ. અને આ હિલિયમ ઉપર પ્લસ પ્લસ કાલે મેં ચાર્જ શીખવાડ્યો તો એનો મતલબ કે આલ્ફા કણ તમારો ધન વીજભારિત કણ છે, ધન વીજભારિત. આ સમજવાનું છે તમારા પ્રયોગની અંદર. બરાબર. આલ્ફા કણ એટલે 2He4 આ હિલિયમ ઉપર +2. બરાબર. તમારી પાસે નોટ પેન હોય તો લખી કાઢો આલ્ફા કણ એટલે 2He4 હિલિયમ ઉપર પ્લસ પ્લસ લખી દો. એટલે હું તમને પ્રયોગમાં સમજાવવા કે અંદર આવી ઘટના બની હતી. તો સૌપ્રથમ શું કર્યું એને? તો સૌપ્રથમ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે કે જેમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય એવો પદાર્થ લીધો. તો આમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થયું, આલ્ફા કણ. બરોબર. તો અહીંયા રેડિયો એક્ટિવ પદાર્થો લેવામાં આવે, રેડિયો એક્ટિવ. ચલો રેડિયો એક્ટિવ એટલે કેવા પહેલા તો એ સમજો. તો
તો તમે સમાજ વિદ્યાની અંદર આવો એક પાઠ ભણીને આવ્યા છો કે અમેરિકાએ જાપાનના 2 શહેરો પર અણુબોમ્બ ફેંક્યા હતા, બરોબર, હિરોશીમા અને નાગાસાકી. એની અંદર બોમ્બ બનાવવા માટે જે પદાર્થ વપરાયો હતો જેનું નામ છે યુરેનિયમ. 92 યુરેનિયમ 235. તો આ પદાર્થ અહીંયા લેવામાં આવે. આ રેડિયો એક્ટિવ પદાર્થ છે જેમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય. શું થાય ભાઈ? વિકિરણનું ઉત્સર્જન થાય. કમ્પ્લીટ આ બધું નોલેજ માટે બધું જાણો છે, આ બધું ચોપડીઓ નહીં આવે, બરાબર. તો આલ્ફા કણનું ઉત્સર્જન થયું અને અહીંયા સીસુ એટલે લેડ, જેને પીબી કહેવામાં આવશે, પીબી, બરાબર. સીસુ એટલે ભાઈ લેડ, પીબી કહેવામાં આવશે. સંજ્ઞા લખો, તમારા બુકની અંદર સીસુ લખેલું છે. સીસુ એટલે લેડ, પીબી કહેવાય એમાં, બરાબર. 82મા નંબરનું તત્વ છે 82. બ્યાસીમા નંબરનું તત્વ લેડ, જેને સીસુ કહેવામાં આવે છે. ચલો હવે હું પ્રશ્ન પૂછું અહીંયાથી. તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો, અહીંયા લેડ કેમ લીધું હશે? અહીંયા લેડ કેમ લીધું હશે? તો તમે પૂછી જોજો કોઈને, સાહેબ અહીંયા લેડ કેમ લેવામાં આવે છે, પછી હું તમને સમજાવું કે અહીંયા લેડ ધાતુ કેમ લીધી છે. તો આલ્ફા કણો આમાંથી બહાર નીકળ્યા, બરોબર. અને અહીંયા એક સોનાનો પાતળો વરખ લેવામાં આવે. સોનાનો પાતળો વરખ, સોનાનો પાતળો વરખ, જેની જાડાઈ છે 100 નેનોમીટર. એટલે ભાઈ 100 નેનોમીટર. એટલે કહેવાનો મતલબ એવો છે, બરોબર, ધ્યાન આપજો. ચલો એક્ઝામ્પલ તરીકે આપણી પાસે એક સોનાનો પાતળો વરખ છે અને હવે આના ઉપર હું આલ્ફા કણનો મારો ચલાવું. આલ્ફા કણનો મારો ચાલે અહીંયા આના ઉપર. તો આ તો કાગળ છે ભાઈ, કાગળ. આ જાડાઈ તો ઘણી વધારે કહેવાય, 100 નેનોમીટર એટલે તો ઘણી સૂક્ષ્મ થાય, બરોબર. અતિશય પાતળો કાગળ કહેવાય એમ. તો સૌથી પહેલા દરેક વિદ્યાર્થીને આ ખબર પડી જાય 100 નેનોમીટર જેટલી જાડાઈ. તો તમારે જે તમે નોટમાં લખો છો ને એને કાગળ પકડો, આમ કાગળ. એ કાગળ તો ઘણો જાડો કહેવાય, એનાથી તો ઘણો પાતળો કાગળની વાત છે અહીંયા, બરાબર. અને એવા ઉપર આલ્ફા કણનો મારો કર્યો એમને, અને પાછળ એમને એક ઝીંક સલ્ફાઇડ નો પ્રસ્ફુરણ પડદો રાખ્યો. ઝીંક સલ્ફાઇડ નો પ્રસ્ફુરણ પડદો, બરાબર. તો થયું શું અહીંયા કે જ્યારે આલ્ફા કણોનો જ્યારે અહીંયા મારો કરવામાં આવ્યો ત્યારે મોટા ભાગના આલ્ફા કણો સીધા નીકળી ગયા, સીધા. જે થોમ્સનના નમૂનામાં જે જોવા મળતું હતું એના કરતા તદ્દન વિપરીત જોવા મળ્યું. તદ્દન વિપરીત જોવા મળ્યું. મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થાય છે. ધ્યાન રાખજો, સીધા પસાર થઈ જાય છે. ખૂબ જ ઓછા કેટલાક આલ્ફા કણો થોડા વળેલા જોવા મળે, ખૂબ જ ઓછા. કોઈક વખત અહીંયા ઝબકારો થાય, અહીંયા ઝબકારો, ભાગ્ય અહીંયા ઝબકારા સતત ચાલુ જ રહે અહીંયા, બરાબર. ધ્યાન રાખજો આકૃતિની અંદર અહીંયા ઝબકારા સતત ચાલુ જ રહેતા હતા. એનો મતલબ કે આલ્ફા કણો સીધા પસાર થઈ જતા હતા. અને ભાગ્યે જ કોઈક વખત આલ્ફા કણ થોડા વળેલા પણ જોવા મળે, એટલે કે વિચલન જોવા મળતું હતું. શું જોવા મળતું હતું? વિચલન, બરોબર. તો હું 20000 આલ્ફા કણોનો મારો ચલાવું. ધ્યાન રાખજો, 20000 આલ્ફા કણો આમથી આમ જાય તો એમાંથી ફક્ત એક આલ્ફા કણ એક્ઝેક્ટ 180 ડિગ્રીએ પાછો પડતો હતો. આમ અથડે પાછો આવી જાય 180 ડિગ્રી. જોજો અહીં બરોબર ધ્યાન રાખજો, કેમ આવું થાય છે એવું સમજાવું. તો 20000 આલ્ફા કણોનો મારો ચલાવીએ તો થતું હતું શું? જોજો અહીં બરોબર ધ્યાન રાખજો. પરમાણુ આવા ગોળ છે, તો એની અંદર આવું એક નાનું કેન્દ્ર છે. જ્યારે આલ્ફા કણ, જોજો તમને જાતે ગેર અંદાજ આવો જોઈએ. ચલો આલ્ફા કણ
અહીંયા ટોચ ઉપર અથડાય શું થાય? આ ટોચ ઉપર અથડાયેલો શું થાય? બરોબર ધ્યાન રાખજો અહીંયા. ચલો ટોચ ઉપર અથડાય તો એક્ઝેક્ટ 180 ડિગ્રી પાછો કે થોડો વળી જાય? બોલો થોડો વળી જાય. ખ્યાલ આવે છે દરેક ને? ચલો આ એક ગોળ છે ને અહીંયાથી આલ્ફા કણ જોજો આમ ટોચ ઉપર અથડાયો ટોચ. ચલો ટોચ ઉપર અથડાય એક્ઝેક્ટ પાછો થોડો વળી જાય. ચલો આ ખબર પડે છે દરેક ને? હા કે ના કમેન્ટમાં લખો. મોટો એક જો મોટો રાઉન્ડ દોરું છું અહીંયા. આ મોટો એક આલ્ફા કણે આમ ટોચ ઉપર જઈને અથડાય. ટોચ ઉપર અથડાય તો આમ થોડો વળી જાય. હવે ચલો બરોબર સમજાવજો. એક્ઝેક્ટ મિડલમાં જઈને અથડાય શું થાય ભાઈ? એક્ઝેક્ટ આમ પરમાણુના મિડલમાં જઈને અથડાય શું થાય? એ વળી જાય એક્ઝેક્ટ 180 એ પાછો આવે. તમે હાથની એક્શનથી ઘરે પણ ભણી શકો છો. એક્ઝેક્ટ જો એના મિડલમાં જઈને અથડાય તો એને પાછો પડે છે કેટલા ડિગ્રીએ પાછો આવે? બોલો 180 ડિગ્રી. ચલો કમ્પ્લીટ ખબર પડી આ વસ્તુ? હા કે ના? તો પહેલો પ્રશ્ન અહીંયાથી સમજો કે અથડાઈ પાછો કેમ પડી ગયો? કેટલો ખબર પડશે? તો ધ્યાન રાખજો. આ જે કેન્દ્ર છે એ કેન્દ્રની અંદર પ્રોટોન રહેલો છે. પ્રોટોન. બોલો કેન્દ્રની અંદર કોણ રહેલું છે? પ્રોટોન. અને આ કયા કણનો મારો ચાલે છે? આલ્ફા કણ. આલ્ફા કણ એટલે 2He4. બોલો આલ્ફા કણ એટલે 2He4. બોલો આના પર કયો ચાર્જ હતો ભાઈ? પ્લસ. અને આ કેન્દ્રમાં પણ કયો ચાર્જ હતો? પ્લસ. બોલો પ્લસ પ્લસ વચ્ચે આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય? અપાકર્ષણ થાય. એટલે અથડાઈને પાછો આવે છે. ચલો આ વાક્ય ખબર પડે છે દરેકને? તો આલ્ફા કણનો જ્યારે મારો કરવામાં આવે છે તો પાછો કેમ પડે 180 ડિગ્રી? ચલો કેટલા ખબર પડી? આલ્ફા કણનો મારો કર્યો છે ને 180 ડિગ્રી પાછો કેમ આવ્યો? તો કેન્દ્રની અંદર પ્રોટોન રહેલો હતો. પ્રોટોન. પ્રોટોન ઉપરનો ચાર્જ પોઝિટિવ છે. પોઝિટિવ. અને તમે જે આલ્ફા કણનો મારો કરો છો એ આલ્ફા કણનો હિલિયમનો ચાર્જ પણ 2+ જો મેં પહેલાથી એટલે સમજાઈ રાખ્યું હતું. તો આયા પોઝિટિવ અને કેન્દ્ર વચ્ચે પણ પોઝિટિવ 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 અથડાય તો આકર્ષણ થાય કે એકબીજાથી પાછા એકબીજાથી દૂર ધકેલાય? એકબીજાથી દૂર ધકેલાય અને ના કારણે પાછો પડે છે. કેટલા પાછો પડે છે? 180 ડિગ્રી. ચલો કમ્પ્લીટ વાક્ય આવ્યું. કમ્પ્લીટ બધા ખબર પડી ગઈ? ચલો હા કે ના લખો બધા. ચલો ઓકે સરસ. બધા વિદ્યાર્થીઓ કમેન્ટ ની અંદર લખેલું છે કે મને કમ્પ્લીટ ખ્યાલ આવી જાય છે. બરોબર. ચલો સૌથી પહેલા આ આકૃતિ દોરી કાઢી. હવે તમને કેટલાકનો પ્રશ્ન થતો હશે કે સાહેબ તમે તો બધું આમ ચિત્રની જેમ કોઈ જગ્યાએ મુદ્દા પાડે લખતા નથી. એવું થાય ને? કેટલા થાય છે? હાક ના લખો પછી તમારે રે થોડું એક કાઢ નાખો મગજમાંથી. હાક ના લખો. હું આ જે લખું છું સાહેબ તમે મુદ્દા પાડીને લખતા નહીં, બધું અંદર અંદર ભરચક 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 કરતા જશો એવું કેટલા ખબર થાય છે? હા કે ના લખો? હા. ચલો હવે તમારું થોડું માઇન્ડ થોડું મોટું કરો. તમે કયા ધોરણમાં ભણો છો ભાઈ? 9મા 10મા 5મા 6ઠ્ઠા એમાં ભણો છો કે 11 સાયન્સમાં આવ્યા બધા? સમા આવ્યા બોલો? 11 સાયન્સમાં આવ્યા ને? હા કે ના લખો? ચલો કેટલાકે સરસ પ્રશ્ન, કેટલાકે લાફિંગ પણ કર્યું છે. સરસ સરસ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમે જે આઈઆઈટી ની અંદર જે છોકરા ભણે છે ને અને જે લોકો લેક્ચર ભણે છે ને લેક્ચર તમે જોજો આ ટાઈપના હશે. આ ટાઈપના લેક્ચર હશે. એ છોકરા પચાઈ શકે છે. તમે એક બાજુ કહો છો સાહેબ અમારે જેડબલઈ મેઇન ની એક્ઝામ આપી છે, તમે એની લખાણ નહીં સમજી શકતા, પ્રશ્નમાં તો ક્યાંથી લઈ ગયો તમને? આવી મેથડ સમજી લો પહેલા. આ રીતના આ જ રીતના ભણવું પડશે તમારે. કમ્પ્લીટ હવે એટલે પેલું 9મા 10મા નું બધું ભૂલી જાઓ. એ તો બધું અત્યાર સુધી તમે પાપા પગલી ભરીને આયા હતા. બરોબર? એટલે આવી મેથડમાંથી હવે તમને લખતા શીખવાનું છે. બરોબર? એક એક વાક્ય લખીને એ રીતના નામ બનાય એ તો એકડા બગડા વાળાનું કામ છે બધું. બરોબર? હવે ચલો ક્લિયર ખબર પડી જાય કે હવે તમારા માઇન્ડમાં બેઠું છે કે ના સાહેબ હવે આ ખ્યાલ આવે કે આ તો બધું આ રીતના બનાવ્યું. કેટલા નામ થયું? હાથ ના લખો. હા બોલો. હા પ્રોટોન નો અથડાય એટલે પ્રોટોન ઉપર કયો ચાર્જ હતો ભાઈ? પ્રોટોન ઉપર પોઝિટિવ ચાર્જ હતો ને? પ્રોટોન ઉપર કયો ચાર્જ હતો? પોઝિટિવ. અને હિલિયમ ઉપર પણ કયો ચાર્જ હતો? પોઝિટિવ.
પોઝિટિવ પોઝિટિવ અથડાય એટલે પાછો પડી જાય એટલે એને કહેવાય વિચલન થયું, વિચલન થાય. અથડાઈને પાછો પડી ગયો એને કહેવાય વિચલન, અને અથડાઈને વોકા વળી જવું એને કહેવાય પ્રકીર્ણ. બરોબર? અથડાઈને વોકા વળી જવું એ ઘટના બધી કઈ છે? બધી પ્રકીર્ણન. એટલે આ પ્રયોગનું નામ છે આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ. આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ. ચલો આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી બધાને ભાઈ? હા કે ના લખો કમેન્ટમાં. હા બોલો. હા, ઓના આગળ જે હતું સર તરબૂચ પ્લમ પુડિંગ, હા, એના પેલું હતું ને રાઈઝીને સમજાવજો. રાઈઝનની પુડિંગ એટલે શું થાય? દાબેલી. દાબેલી જોયેલી છે બધાએ? હા, હા, દાબેલીની અંદર પેલો માવો ભરવામાં આવે છે, ખ્યાલ છે બધાને? બટાકાનો. તો બટાકાના માવાના જે કણ છે બધા, બટાકાના માવાના જે કણ છે બધા પ્રોટોન છે, જે થોમ્સન એવું કહેતો હતો. અને એની અંદર સિંગદાણા આવે, તૂટી ફૂટી આવે, આ બધા જે બધા છૂટા છૂટા વેરાયેલા હોય ને, છૂટા છૂટા વેરાયેલા હોય એ બધા ઇલેક્ટ્રોન છે. હવે એ જ રીતના તરબૂચમાં જોઈ લો. તરબૂચ જોયું છે બધાએ ભાઈ? તરબૂચની અંદર જે લાલ લાલ ભાગ છે, લાલ લાલ ભાગ એ ખૂણા પર હોય, નીચેના ભાગ ઉપર હોય કે લાલ ભાગ બધા જ હોય? બધા હોય ને. તો જે લાલ ભાગ છે બધા પ્રોટોન છે, અને એની અંદર જે કાળા કાળા બી છે, કાળા કાળા બી છે એ ઇલેક્ટ્રોન છે. પણ એ જે થોમ્સનનો નમૂનો હતો, અને આ ભણીએ છીએ રુથરફોર્ડ. બરોબર? પછી જે થોમ્સન અને રુથરફોર્ડની સરખામણી કરાવરાવું છું તમને. ક્લિયર વસ્તુ આ? હા કે ના? કમ્પ્લીટ? ઓકે, બરોબર. ચલો સૌથી પહેલા અથડાઈને વોકા કેમ મળી ગયા કેટલા ખબર પડી ભાઈ? અથડાઈને વોકા કેમ મળી ગયા? તો પ્રોટોન ઉપર કયો ચાર્જ હતો ભાઈ? પ્લસ. અને આલ્ફા કણોનો મારો ચલાવ્યો, આલ્ફા કણો પણ કયો ચાર્જ ધરાવે? પ્લસ. બોલો, પ્લસ પ્લસ વચ્ચે આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય ભાઈ? બોલો, પ્લસ પ્લસ વચ્ચે શું થાય? આ પ્રોટોનનો પ્લસ, અને આ રે હિલિયમ આલ્ફા કણ, સોરી જે લઈને આવ્યો આલ્ફા કણનો પ્લસ. આ બંને વચ્ચે શું થાય? બોલોડો, નક્કી કરોડો. આ બંને વચ્ચે અપાકર્ષણ થાય. શું થાય ભાઈ? અપાકર્ષણ. તો આ તમારો જે પ્રયોગ છે એ રુથરફોર્ડે આપ્યો હતો. અને એ વખતે રુથરફોર્ડ સાથેના બે વિદ્યાર્થીઓ, રુથરફોર્ડ એક યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા, અને એમની સાથે એના બીજા બે વિદ્યાર્થીઓ કામ કરતા હતા, જેનું નામ છે હાઇન્સ ગાઇગર અને બીજું છે માર્સડને, અર્નેસ્ટ માર્સડને. નામ ખાલી નીચે અંડરલાઈન કરી દેજો, નામની ખાસ કોઈ જરૂર નથી, બાકી આ પ્રયોગ તો રુથરફોર્ડનો જ છે. બરોબર? તો આ રીતના એમને પ્રયોગ આપ્યો, અને પ્રયોગ આપ્યા પછી જોજો, ધ્યાન આપજો. ચલો, પ્રયોગમાં દરેકને ખબર પડી ગઈ? પહેલા તો પ્રયોગમાં દરેકને ખબર પડી ગઈ? હાથ ના લાગજો. હજી આપણે ઘણો બધો ડિટેલમાં જઈશું આની અંદર. ચલો, કમ્પ્લીટ. ઓકે, વેરી ગુડ. હવે જોજો, પ્રયોગનું વર્ણન થયા પછી, પ્રયોગનું વર્ણન થયા પછી તમારે આવા 3 ભાગ પાડવાના છે. 3. બરોબર? સૌથી પહેલા આવશે અવલોકનની નોંધ. અવલોકનની નોંધ. એની અંદર 3 વાક્યો આવશે. બીજાની અંદર આવશે તારણ. એટલે તમને પ્રશ્ન લખવા એટલે ખબર પડે તમારે પરીક્ષા પૂછાય તો કેટલું લખવાનું. તો પહેલા આકૃતિ દોરવાની, પછી આ 3 લખવાનું આવે. એટલે હું તમને મગજમાંથી પેલું કાઢ નાખો કે સાહેબ અંદર વાંચીએ છીએ એટલે કેટલું લખવાનું, શું કાઢ નાખવાનું. તો પહેલા 3 વાક્યો આવશે અવલોકનની નોંધ આવશે, બીજો 3 વાક્યો આવશે તારણોની નોંધ આવશે, અને પાછળનો જે 3 વાક્યો આવશે તમારો કેન્દ્રીય નમૂનો. હવે તમે બુકની અંદર તમે જોઈ શકો છો કે આવું 3 રીતે લખેલું છે. બરોબર? તો સૌથી પહેલા આ તારણો, સોરી અવલોકનની નોંધ, તારણો, કેન્દ્રીય નમૂનો. હજી થોડું ડિટેલમાં લઈ જવું, આવું જો હવે પછી આપણે આ બધું લખીશું. હવે જે થોમ્સન શું કહેતો હતો? જે થોમ્સન અને અહીંયા રુથરફોર્ડ. યાદ કરો, જે થોમ્સન એવું કહેતો હતો કે ધનભાર બધા જ વેચાયેલો છે. આ ધનભાર, 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 ધનભાર. બરોબર? અને રુથરફોર્ડના પ્રયોગની અંદર ધનભાર કોઈ એક નાના ભાગની અંદર કેન્દ્રિત થયેલો હતો. એનો મતલબ કે આ પ્રયોગ સાથે આ પ્રયોગ ના આ પ્રયોગ આના સાથે સુસંગત થતો નથી. જો ધનભાર બધા જ વેચાયેલો હોત
તો તમે જ્યારે આલ્ફા કણનો મારો ચલાવો, આલ્ફા કણનો મારો ચલાવો એટલે આલ્ફા કણ અહીંયા અથડાઈને 180 ડિગ્રીએ પાછો આવે, અથડાઈને 180 ડિગ્રીએ પાછો આવે, અથડાઈને 180 ડિગ્રીએ પાછો આવે. મોટા ભાગના આલ્ફા કણના કણો પાછા આવ્યા, પાછા આવે છે સીધે સીધા નીકળી જાય છે. બોલો શું થાય છે? સીધે સીધા નીકળી જાય છે. બરોબર. તો જે થોમ્પસનનો પરમાણુ નમૂનો ખોટો હતો, આ પરમાણુ નમૂનો વિશ્વસનીય હતો, પ્રયોગ હતો, આવ્યો હતો, આના પ્રયોગથી લીધેલો હતો. એટલે આના કરતા આરે વધારે સાચો છે, આના કરતા આરે વધારે સાચો છે. જો તમે આલ્ફા કણ જો ધન બાર બધા જ વેચાયેલો હોય તો થાય શું? વિચાર કરો. તમારા બુકમાં કમ્પ્લીટ મસ્ત લખ્યું છે. જો ધન બાર બધા વેચાયેલો હોય તો જો આલ્ફા કણનો મારો ચલાવીએ તો આલ્ફા કણ માનો કે આમાંથી પસાર થઈ જાય આલ્ફા કણ, તો એની ગતિ ધીમી પડે. એક આ થવું જોઈએ. બોલો ગતિ કેવી પડે? ધીમી પડે. અથવા આલ્ફા કણ જ્યારે એનો અથડાય તો એ પાછો પડે 180 ડિગ્રીએ. તો મેક્સિમમ 180 ડિગ્રી બધા પાછા પડવા જોઈએ. પણ એવું થતું નહોતું. જ્યારે 20,000 આલ્ફા કણો નો મારો ચલાવવામાં આવે ત્યારે એક આલ્ફા કણ પાછો પડતો, એક જ અથડાયો, એક પાછો પડી ગયો. એનો મતલબ કે બધા મોટે ભાગે પસાર થઈ ગયા. એનો મતલબ કે જે થોમ્પસનનો પરમાણુ નમૂનો વધારે સાચો કે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો વધારે સાચો. કમ્પ્લીટ આ વસ્તુ. ચલો બધાને ખ્યાલ આવ્યો? હા કે ના લખોડો? વેરી ગુડ. કમ્પ્લીટ. ચલો હજી ફરી એકવાર. જે થોમ્પસનનો પરમાણુ નમૂનો રુથરફોર્ડ, જે થોમ્પસનનો પરમાણુ નમૂનો હોય જો ધન બાર બધા જ વેચાયેલો થાય શું? આલ્ફા કણનો મારો થાય ને એટલે આલ્ફા કણો મેક્સિમમ પાછા આવ્યા. પણ એવું ના થયું. મેક્સિમમ આલ્ફા કણો એમાંથી પસાર થઈ ગયા. બરોબર. તો જે થોમ્પસનનો પરમાણુ નમૂનો ખોટો હતો, આના કરતા થોડો વધારે સારો. હજી આપણે પાછળ બીજો નમૂનો આવશે. વધારે વિશ્વસનીય રુથરફોર્ડનો પરમાણુ નમૂનો હતો. ક્લિયર? આ તો કાલે હમણાં પરથી આપણે આગળ જઈશું. કાલે આપણે રુથરફોર્ડના પ્રયોગ ઉપરથી 3 વસ્તુઓ લખીશું. જો કઈ પહેલું લખીશું અવલોકનની નોંધ. એનો શું જોવા મળ્યું? અવલોકન શું કર્યું? અવલોકન પછી આવશે બીજી તારણ. બીજું શું આવશે ભાઈ? તારણ. અને ત્રીજું આવશે કે આ બે વસ્તુ થઈ ગયા પછી એને રુથરફોર્ડે આખી દુનિયાને જે આપ્યો એના કહેવાય કેન્દ્રીય નમૂનો. તો તમને પ્રશ્ન થાય સાહેબ કેન્દ્રીય નમૂનો એટલે કેવો? તો એને દુનિયા સમક્ષ જે મૂક્યું એ. બરોબર. ચલો કમ્પ્લીટ આ વસ્તુ ખ્યાલ આવી ગયો. તો 3 વસ્તુની નોંધ આપણે કાલે કરીશું. ચલો આ લેક્ચરમાં કમ્પ્લીટ મગજમાં બેસી ગયું? કમ્પ્લીટ. ઓકે, થેન્ક યુ. હેલો સર. હા બોલો. હેલો. હા બોલો. હા તો સર પેલું રાઇઝન નું વાળું ફરી સમજાવજો. રાઇઝન કુંડી બહાર નીકળી ગયું હતું સર લેક્ચરમાં. હા તો ફરી એકવાર બોલું છે લડો. રાઇઝનની પુડિંગ એટલે દાબેલી જોઈ છે? દાબેલી હા કે ના બોલો? દાબેલી જોઈ છે તે? હા, દાબેલીની અંદર વચ્ચે પેલો બટાકાનો માવો ભરવામાં આવે છે, ખ્યાલ છે? હા કે ના? હા, તો એ બટાકાના માવાના બધા જે કણ છે ને, બટાકાના માવાના જે બધા કણ છે, બધા એક પ્રકારનો ધનભાર, એક પ્રકારનો ધનભાર. હા, અને એની અંદર જે સિંગદાણા હોય છે જોયા છે વચ્ચે વચ્ચે? તૂટી ફૂટી હોય જોઈ છે? હા, તો સિંગદાણા છે, તૂટી ફૂટી છે, આ બધા ઇલેક્ટ્રોન છે. આ બધા કેવા છે ભાઈ? ઇલેક્ટ્રોન. કમ્પ્લીટ. એટલે રઝાનની પુડિંગ એના દાબેલીના અર્થમાં લેવામાં આવે છે. બોલો. હા, પ્લમ પુડિંગમાં એ જ રીતના આવે. પ્લમ પુડિંગમાં પણ એ જ રીતના આવે. એના કરતા સારામાં સારું ઉદાહરણ યાદ રાખો, તરબૂચ. બરોબર. તરબૂચની અંદર જે લાલ ભાગ છે બધો કયો ગણવાનો? લાલ ભાગ છે બધો ધન, એટલે કે ધન વીજભાર. અને અંદર જે કાળા કાળા બી હોય છે બધા ઇલેક્ટ્રોન. હા, ઋણ વીજભાર. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર હોય બધા. બરોબર. તો તમારે નીચે અંડરલાઈનમાં નીચે લખ્યું તો દાબેલીના હાથમાં રઝાનની પુડિંગ અને પ્લમ પુડિંગ એટલે
બરોબર? ચલો ઓકે. જે થોમ્સન ને ઓકે, તરબૂચ મોડેલ તરબૂચ મોડેલ કોને જે થોમ્સન તો આ પૂરી પૂરી હું રઝાની પૂરી અને પ્લમ પૂરી એટલે એક પ્રકારની દાબેલી હા એની અંદર જે બટાકાનો માવો હોય ને, આપણે પડ હોય એની વચ્ચે બટાકાનો માવો બાફેલો હોય એ પૂરી હા. એ પૂરી કહેવાય પૂરી કહેવાય એને. અને મોડેલ તો જે થોમ્સન નું જે થોમ્સન. એટલે બધા વિદ્યાર્થીઓ ખાલી રઝાની પૂરીના શબ્દો બારે પડે પણ એનો અર્થ આવે. બીજી આવશે કેટલા વિદ્યાર્થી હતા? 90 સોમવાર ની ને 45 કરી લો પૈસા લઈ બે હાલ વાતો નથી